જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધિક માસ કથાના 1મા અધ્યાયની કથા। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો, પુરુષોત્તમ ભગવાનની જય હો। શ્રી નારાયણજી બોલ્યા, હે નારદજી, સુદેવ બ્રાહ્મણ હાથ જોડીને ગદગદ સ્વરે શ્રી કૃષ્ણ દેવની સ્તુતિ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે દેવ, હે દેવેશ, હે ત્રણેય લોકને અભય આપનારા, હે પ્રભુ, આપને નમસ્કાર છે। હે સર્વેશ્વર, આપને નમસ્કાર છે। હું આપની શરણમાં આવ્યો છું। હે પરમેશ્વર, હે શરણાગત વત્સલ, આપ મારી રક્ષા કરો। હે જગતના સમસ્ત પ્રાણીઓ દ્વારા નમસ્કાર કરવામાં આવતા અને શરણમાં આવેલા લોકોના ભયનો નાશ કરનારા, આપને નમસ્કાર છે। આપ જયના સ્વરૂપ છો, જય આપનારા છો, જયના માલિક છો અને જયના કારણ છો। આપ વિશ્વના આધાર છો, વિશ્વના એકમાત્ર રક્ષક છો, દિવ્ય છો અને વિશ્વના સ્થાન છો। આપ ફળોના બીજ છો, ફળોના આધાર છો, વિશ્વમાં સ્થિત છો અને વિશ્વના કલ્યાણના કારણ છો। આપ ફળોના મૂળ છો, ફળોને આપનારા છો, તેજ સ્વરૂપ છો, તેજના દાતા છો અને બધા તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો। હે કૃષ્ણ, આપ હૃદયના અંધકારના નાશક છો। હે વિષ્ણુ, આપ સર્વત્ર વ્યાપક છો। હે વાસુદેવ, આપ દેવતાઓના વાસસ્થાન અથવા વાસુદેવના પુત્ર છો। હે દીનવત્સલ, હું આપને નમસ્કાર કરું છું। હે જગતના પ્રભુ, આપની સ્તુતિ કરવામાં બ્રહ્મા વગેરે દેવતાઓ પણ સમર્થ નથી। હે જનાર્દન, હું તો અલ્પ બુદ્ધિવાળો મંદ મનુષ્ય છું, હું કઈ રીતે આપની સ્તુતિ કરી શકું? અત્યંત દુઃખી અને દીન એવા પોતાના ભક્તની આપ કેમ ઉપેક્ષા કરો છો? હે પ્રભુ, શું આજે સંસારમાં તમારી તે લોકબંધુતા, ભક્તો સાથેનો સંબંધ નષ્ટ થઈ ગઈ છે? વાલ્મીકીજી બોલ્યા, સુદેવ બ્રાહ્મણ આ પ્રકારે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને શ્રી હરિની સામે ઊભો રહી ગયો। હરિ ભગવાન તેના વચનો સાંભળીને વાદળ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે વત્સ, તે જે તપ કર્યું છે તે બહુ સારી રીતે કર્યું છે। હે મહાપ્રાજ્ઞ, હે તપોધન, તું શું ઈચ્છે છે તે મને કહે। તારા તપથી પ્રસન્ન થઈને હું તે વરદાન તને આપીશ, કારણ કે આજ પહેલા આવું ભારે તપ ક્યારેય કોઈએ કર્યું નથી। ત્યારે સુદેવ બ્રાહ્મણે કહ્યું, હે નાથ, હે દીનબંધુ, હે દયાનિધિ, જો આપ પ્રસન્ન હો તો હે વિષ્ણુ, હે પુરાણ પુરુષોત્તમ, કૃપા કરીને મને એક સત્પુત્ર આપો। હે હરિ, પુત્ર વિનાનો આ સુનો ગૃહસ્થાશ્રમ ધર્મ મને પ્રિય નથી લાગતો। આ પ્રકારે હરિ ભગવાન સુદેવ શર્મા બ્રાહ્મણના વચનો સાંભળીને બોલ્યા, હે દ્વિજ બ્રાહ્મણ, પુત્રને છોડીને બાકીનું જે ન આપવા યોગ્ય હોય તે પણ હું તને આપી દઈશ, કારણ કે બ્રહ્માએ તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું જ નથી। મેં તારા ભાલ પ્રદેશમાં કપાળમાં લખેલા સમસ્ત અક્ષરો જોયા છે, તેમાં તો 7 જન્મ સુધી તને પુત્રનું સુખ પ્રાપ્ત નહીં થાય। આ પ્રકારે વજ્ર પ્રહાર જેવા નિષ્ઠુર શ્રી હરિ ભગવાનના વચનો સાંભળીને મૂળમાંથી કપાઈ ગયેલા વૃક્ષની જેમ તે સુદેવ બ્રાહ્મણ પૃથ્વી પર ઢળી પડ્યો। પોતાના પતિને પડેલા જોઈને તેની સ્ત્રી ગૌતમી અત્યંત દુઃખી થઈ અને પુત્રની અભિલાષાથી વંચિત પોતાના સ્વામીને જોતી જોતી રડવા લાગી। થોડા સમય પછી ધૈર્ય ધારણ કરીને ગૌતમી ઘાયલ થયેલા સુદેવ બ્રાહ્મણને બોલી, હે નાથ, ઉઠો, ઉઠો, શું મારા વચનો તમને યાદ નથી? બ્રહ્માએ કપાળમાં જે સુખ દુઃખ લખ્યું છે તે જ મળે છે। રમાનાથ ભગવાન વિષ્ણુ આમાં શું કરી શકે? મનુષ્ય તો પોતાના કરેલા કર્મો જ ભોગવે છે। અભાગી પુરુષનો પુરુષાર્થ એ મરણ પથારીએ પડેલા માણસને દવા આપવા સમાન નિષ્ફળ જાય છે। જેનું ભાગ્ય જ પ્રતિકૂળ હોય તેનો કરેલો બધો જ ઉદ્યોગ વ્યર્થ જાય છે। સમસ્ત વેદોમાં યજ્ઞ, દાન, તપ, સત્ય, વ્રત વગેરેની અપેક્ષાએ હરિ ભગવાનનું સેવન શ્રેષ્ઠ કહેવાયું છે, પરંતુ તેનાથી પણ ભાગ્યનું બળ શ્રેષ્ઠ હોય છે। એટલા માટે હે પતિ, બધેથી વિશ્વાસ હટાવીને ઊભા થાઓ અને પ્રારબ્ધનો આશરો લો। આમાં હરિનું શું કામ છે? આ પ્રકારે ગૌતમી સ્ત્રીના અત્યંત શોકથી ભરેલા વચનો સાંભળીને દુઃખથી કાંપતા ગરુડજી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, હે હરિ,
શોકરૂપી સમુદ્રમાં ડૂબેલી બ્રાહ્મણીને અને આંખોમાંથી પડતી અશ્રુધારાથી વ્યાકુળ બ્રાહ્મણને જોઈને, હે દીનબંધુ, હે ભક્તોને અભય આપનારા, હે પ્રભુ, ભક્તોનું દુઃખ ન સહન કરી શકનારા, તમારી દયા આજે ક્યાં ચાલી ગઈ છે? આપ વેદ અને બ્રાહ્મણની રક્ષા કરનારા સાક્ષાત વિષ્ણુ છો. આ સમયે આપનો તે ધર્મ ક્યાં ગયો? પોતાના ભક્તને આપવા માટે 4 પ્રકારની મુક્તિ આપના હાથમાં રહેલી કહેવાય છે. અહો, તો પણ તમારા ભક્તો ઉત્તમ ભક્તિને છોડીને મુક્તિની ઈચ્છા નથી કરતા. તેમની સામે 8 સિદ્ધિઓ દાસીની જેમ ઊભી રહે છે. આપની આરાધનાનો મહિમા બધે જ સંભળાય છે. તો પછી આ બ્રાહ્મણના પુત્રની ઈચ્છા આજે પૂરી કરવામાં આપને શો પરિશ્રમ છે? હાથીનું દાન કરનારા પુરુષને અંકુશનું દાન કરવામાં શું પરિશ્રમ પડે? હવે આજથી કોઈ પણ તમારા ચરણ કમળની સેવા નહીં કરે. જે પુરુષના ભાગ્યમાં હોય છે તે જ નક્કી પ્રાપ્ત થાય છે. આ વાતની પ્રથા આજથી સંસારમાં ચાલી નીકળશે અને તમારી ભક્તિ રસાતળમાં જતી રહેશે, એટલે કે લુપ્ત થઈ જશે. હે નાથ, આપ કંઈ પણ કરવા માટે અને ન કરવા માટે સ્વતંત્ર છો. આ તમારું સામર્થ્ય સર્વત્ર વિખ્યાત છે. આજે તે સામર્થ્ય આ બ્રાહ્મણને પુત્ર પ્રદાન ન કરવાથી નષ્ટ થઈ રહ્યું છે. એટલા માટે આપ આ બ્રાહ્મણને ચોક્કસ એક પુત્ર પ્રદાન કરો. સુદામા બ્રાહ્મણે આપની આરાધના કરી અને ઉત્તમ વૈભવ પ્રાપ્ત કર્યો. આપની કૃપાથી સાંદીપની ગુરુએ મૃત પુત્ર પાછો મેળવ્યો. આ કારણોથી પુત્રની લાલસા કરનારા આ બંને પતિ પત્ની આપની શરણમાં આવ્યા છે. શ્રી નારાયણજી બોલ્યા, આ પ્રકારે ભગવાન વિષ્ણુ અમૃત સમાન ગરુડજીના વચનો સાંભળીને ગરુડજીને કહેવા લાગ્યા, હે પક્ષીવર, આ બ્રાહ્મણને મનગમતો એક પુત્ર આપ જ પ્રદાન કરી દો. આ પ્રકારે પોતાના અનુકૂળ શ્રી હરિ ભગવાનના વચનો સાંભળીને ગરુડજીએ બહુ પ્રસન્ન થઈને પૃથ્વીના દેવ સમાન તે દુઃખી બ્રાહ્મણને યોગ્ય એવો સુંદર પુત્ર તરત જ આપી દીધો. આગળ શું થયું તેનું વર્ણન આપણે આગલા અધ્યાયમાં સાંભળીશું. આજે કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યની કથા. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. નારદજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને કહ્યું, હે રાજન, ચાલો હવે આપણે બધા લોકો ભગવાન નીલકંઠ પાસે જઈએ. ત્યાં જ બધા રાક્ષસોનો સંહાર અને સમસ્ત વિઘ્નોનું નિવારણ કરનારા ભગવાન નરસિંહની પશ્ચિમાભિમુખ પશ્ચિમ દિશા તરફ મુખવાળી સ્થાપના કરીશ. આનાથી અદ્રશ્ય થયેલા ભગવાન વિષ્ણુ નરસિંહજીના રૂપમાં પ્રકટ થશે અને તેમની નજીક કરેલો યજ્ઞ અત્યંત મોટું ફળ આપનારો નીવડશે. તમે આગળ ચાલો અને જલ્દી જ ત્યાં એક મંદિર બંધાવો. મારા સ્મરણ કરવાથી દેવ વિશ્વકર્માના પુત્ર આવીને જલ્દી જ પશ્ચિમાભિમુખ મંદિરનું નિર્માણ કરશે. ભગવાન નીલકંઠથી દક્ષિણે 100 ધનુષની દૂરી પર જે બહુ મોટું ચંદનનું વૃક્ષ છે, તેની પશ્ચિમનું સ્થાન ક્ષેત્ર હશે. ત્યાં જ તમારે 1000 યજ્ઞોનું અનુષ્ઠાન કરવાનું છે. તમે અત્યારે જ જાઓ. હું 5 દિવસ સુધી હજુ અહીં જ રોકાઈશ અને આ જ્યોતિ સ્વરૂપ અનંત શક્તિ સંપન્ન દિવ્ય નરસિંહ ભગવાનની આરાધના કરીને એક મૂર્તિમાં તેમની પ્રતિષ્ઠા કરીશ. તેઓ તેમાં પ્રાણ, ઇન્દ્રિય અને મન સાથે બિરાજશે. નારદજીનું આ વચન સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન ચંદનના વૃક્ષ પાસે ગયા. ત્યાં તેમણે વિશ્વકર્માજીના પુત્ર સુઘટકને હાજર જોયા. સુઘટક રાજાને જોઈને હાથ જોડીને બોલ્યા, હે દેવ, હું શિલ્પશાસ્ત્રનો જાણકાર છું અને આ સમયે આપના પરમ સુંદર નરસિંહ ભવનનું નિર્માણ કરીશ. રાજા બોલ્યા, તમે કોઈ સામાન્ય શિલ્પી નથી પરંતુ દેવ વિશ્વકર્માના પુત્ર છો, એ મને નારદજીએ જણાવી દીધું છે. તેથી ગઢ અને તોરણ સાથે નરસિંહજીનું સુંદર મંદિર તમે જલ્દી બનાવી દો, જેનું મુખ્ય દ્વાર પશ્ચિમ તરફ હોય. એવું કહીને દેવ શિલ્પીનું વિધિવત પૂજન સત્કાર કરીને રાજાએ તેમને મંદિર નિર્માણના કાર્યમાં લગાડી દીધા અને પથ્થરો ભેગા કરનારા સેવકોને ઘણું બધું ધન આપીને તે કાર્યમાં જોતરી દીધા. તે સુંદર મંદિર જો કે ઘણા દિવસોમાં બને તેવું હતું, છતાં પણ દેવ શિલ્પીની મહિમાથી 4 દિવસમાં જ બનીને તૈયાર થઈ ગયું.
પાંચમા દિવસે સવારે નિત્યકર્મ પરવાર્યા પછી પ્રતિષ્ઠા વિધિની બધી સામગ્રી એકઠી કરીને જ્યારે રાજા નારદજીના આવવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ શંખ, મૃદંગ, ઢોલ, ગીત, મંગળ વાદ્યો અને હાથીઓના ઘંટના અવાજો સંભળાવા લાગ્યા અને ઉચ્ચ સ્વરે જય જયકારનો નાદ આકાશ મંડળમાં ગુંજવા લાગ્યો. એટલામાં જ નારદજી દેવ વિશ્વકર્માની બનાવેલી સુંદર નરસિંહ મૂર્તિ લઈને ત્યાં આવી પહોંચ્યા. તે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. તેણે દિવ્ય માળા અને વસ્ત્રો ધારણ કર્યા હતા. દિવ્ય ચંદનનો લેપ લગાવેલો હતો અને તે પ્રતિમા ચારેય તરફથી તેજના પુંજથી વ્યાપ્ત હતી અને બધાને હર્ષ પ્રદાન કરી રહી હતી. તેને જોઈને રાજા અને તેમના અનુગામીઓ ખૂબ પ્રસન્ન થયા અને બધાએ નારદજીની બહુ પ્રશંસા કરી. પછી નજીકથી જોઈને તેમાં નરસિંહજીની આકૃતિ ઓળખી અને નિશ્ચય કર્યો કે આ આદિમૂર્તિ ભગવાન નરસિંહજીની જ પ્રતિમા છે. ત્યારે પ્રસન્ન ચિત્ત થયેલા રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન નરસિંહની પરિક્રમા કરી ધરતી પર મસ્તક મૂકી પ્રણામ કર્યા. ત્યાર પછી રાજાના અનુરોધથી નારદ મુનિએ ભૂદેવી અને લક્ષ્મી દેવી સાથે દેવાધિદેવ ભગવાન નરસિંહની પ્રતિમાને રત્નમય વેદી પર શુભ મુહૂર્તમાં સ્થાપિત કરાવી. અને ત્યાર પછી વૈષ્ણવ બ્રાહ્મણો, રાજાઓ અને બુદ્ધિમાન નારદજી સાથે રાજા ઇન્દ્રદ્યુમ્ને ઉપનિષદો અને ધર્મશાસ્ત્રીય સ્તોત્રો દ્વારા પ્રસન્નતાપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. હે ભગવાન, આપ એક, અનેક, સ્થૂળ, સૂક્ષ્મ અને અત્યંત લઘુ શરીર ધારણ કરો છો. આપ આકાશથી પર હોવા છતાં પણ આકાશ સ્વરૂપ છો. આપનું રૂપ સદા એકરસ રહે છે અથવા આપ અદ્વિતીય સ્વરૂપ છો. આપનો આકાર આકાશની જેમ સર્વવ્યાપી છે અને આપ આકાશમાં સ્થિત છો, આકાશ પર આરૂઢ છો. વ્યોમના શિવ અને પદ્મયોની બ્રહ્મા આપના જ સ્વરૂપ છે. દિવ્ય નરસિંહ રૂપમાં પ્રકટ થયેલા હે પરમાત્મન, આપનું તેજ કરોડો સૂર્યો સમાન છે. હે પ્રભુ, આપ દુઃખરૂપી સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો. આપ નિત્ય નજીક છો, દૂરથી પણ દૂર સ્થિત છો અને ન તો દૂર છો ન તો નજીક છો. બોધ અને બોધક આપના જ સ્વરૂપ છે. આપ જ્ઞેય છો, જ્ઞાનગમ્ય હોવા છતાં પણ અગમ્ય છો, માયાથી અતીત છો. આપના સુધી કોઈ પણ પ્રમાણની પહોંચ નથી, તો પણ લોકો અનુમાનથી આપના વિશે વિચાર કરતા રહે છે. આપ સના આદિ, સના કરતા, સને અનુમતિ પ્રદાન કરનારા, સના પાલક અને સંહારક છો. હે વિશ્વસાક્ષી, આપને નમસ્કાર છે. આપ જ્યોતિ સ્વરૂપ, જ્ઞાનરૂપ, પ્રકાશપુંજ, વષ્ટકાર અને સૃષ્ટિના હેતુ છો. દુઃખોના વિનાશ કરવાના એકમાત્ર કારણ હોવા છતાં પણ આપ વસ્તુતઃ કારણ છો જ નહીં. સના સંશયોને છિન્ન ભિન્ન કરવા માટે આપ સૌથી પહેલા પ્રકટ થયા. હે સ્વામી, આપ મને આપના ચરણારવિંદોની શ્રેષ્ઠ ભક્તિ પ્રદાન કરો જે ચારેય પુરુષાર્થોનું મૂળ કારણ માનવામાં આવે છે. ભક્તોના મનગમતા મનોરથોની પૂર્તિ કરનારા આપ ભગવાન નરસિંહની હું શરણ લઉં છું. પોતાના ચરણોનો આશરો લેનારા લોકોના પાપોની રાશિનો વિનાશ કરનારા હે દયાસાગર નરસિંહજી, હું આપને પ્રણામ કરું છું. ત્રણેય લોક જેના ઉદરમાં પેટમાં સ્થિત છે તેવા ભગવાન નરસિંહને હું નમસ્કાર કરું છું. દિનો પર દયા કરનારા હે વિષ્ણુ, આપને નમસ્કાર છે, આપને નમસ્કાર છે, આપને નમસ્કાર છે. આપ મુજ અનાથની રક્ષા કરો. હું મારી આ ચર્મચક્ષુઓથી આપના દિવ્ય સ્વરૂપના દર્શન કરી શકું, બસ એવી કૃપા કરો. આપની કૃપાથી મારા હજારો અશ્વમેધ યજ્ઞો નિર્વિઘ્ન પૂરા થાય, મારા કરોડો પાપો નાશ પામે. હે ભગવાન, જે મનુષ્યો આપની શરણ લે છે તેઓ મોક્ષના ભાગી બને છે. આ પ્રકારે દિવ્ય નરસિંહજીની સ્તુતિ કરીને રાજા ઇન્દ્રદ્યુમ્નના મનમાં મોટી પ્રસન્નતા થઈ. તેમણે વારંવાર ધરતી પર આળોટીને ભગવાનને પ્રણામ કર્યા. જે લોકો આ સ્તોત્રથી દિવ્ય નરસિંહજીની સ્તુતિ કરે છે તેમને ભગવાન નરસિંહ મોક્ષ પ્રદાન કરે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ સ્વાતિ નક્ષત્રના યોગમાં મહર્ષિ નારદજીએ તે ક્ષેત્રમાં દિવ્ય નરસિંહ દેવની સ્થાપના કરી છે. જે લોકો ત્યાં તેમના દર્શન કરે છે તેઓ હજારો અશ્વમેધ યજ્ઞોથી પણ વધુ ફળ પ્રાપ્ત કરે છે. જે પંચામૃત, દૂધ, નાળિયેરના પાણી અથવા સુગંધિત જળથી ભગવાન નરસિંહને સ્નાન કરાવે છે,
ખીર વગેરે ઉપચારો સમર્પિત કરીને પૂજા કરે છે. જાસૂદના ફૂલની માળા, ચંદન, ધૂપ, દીપ, તાંબૂલ ચઢાવીને સ્તુતિપાઠ કરે છે અને જય જયકાર, પરિક્રમા, પ્રણામ તથા દાનથી નરસિંહજીને સંતુષ્ટ કરે છે. તેઓ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. વૈશાખ મહિનાની ચતુર્દશીએ શનિવારના દિવસે સ્વાતિ નક્ષત્રમાં પ્રદોષ કાળે ભગવાન નરસિંહનો આદિ અવતાર થયો છે. તે તિથિએ વિધિપૂર્વક નરસિંહજીની પૂજા કરીને મનુષ્ય પોતાના કરોડો જન્મોના એકઠા થયેલા પાપોને ભસ્મીભૂત કરી દે છે. જે ભગવાન નરસિંહના દર્શન કરે છે, સ્પર્શ કરે છે, નમસ્કાર કરીને ભક્તિપૂર્વક દંડવત સ્તુતિ કરે છે, તે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. આગળની કથા આગલા ભાગમાં સાંભળીશું. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય હો. # પુરુષોત્તમ માસની વાર્તા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો. બહુ સમય પહેલાની વાત છે. એક રાજા હતો. રાજાને 2 રાણીઓ હતી. એક રાણીને સુહાગણ કહેવામાં આવતી જ્યારે બીજી રાણીને દુહાગણ કહેવામાં આવતી. એનો અર્થ એ કે એક રાણીને તો રાજા બહુ પ્રેમ કરતો હતો, તેને મહેલોમાં રાખતો હતો, તેની બધી ઈચ્છાઓ પૂરી કરતો અને બધી સુખ સુવિધાનું ધ્યાન રાખતો હતો. જ્યારે બીજી રાણી સાથે રાજા ન તો બોલતો હતો ન તો તેને પ્રેમ કરતો હતો. તેને તો પોતાના મહેલમાં પણ નહોતો રાખતો, બલકે તે રાણી મહેલની નીચે બનેલા ભોંયરા જેવા ઓરડાઓમાં રહેતી હતી. રાજા તેને ક્યારેય મળવા પણ નહોતો જતો, એટલે તેને દુહાગણ કહેવામાં આવતી. મોટી રાણી વિચારતી કે રાજાએ બીજા લગ્ન કરી લીધા છે, હવે મારું માન સન્માન ઓછું થઈ જશે. એટલે મોટી રાણી, જેને રાજા પ્રેમ કરતો હતો, નાની રાણી વિરુદ્ધ રાજાના કાન ભંભેરતી રહેતી અને તેના જ કહેવાથી રાજાએ નાની રાણીને મહેલમાંથી કાઢી મૂકી. હવે મોટી રાણી એકલી જ મહેલમાં રહી ગઈ તો બહુ ખુશ રહેવા લાગી. નાની રાણી બહુ પૂજાપાઠ કરતી હતી, ધર્મ કર્મવાળી હતી. રોજ ભગવાનની પૂજા કરતી, તુલસીની પૂજા કરતી, પીપળો, વડ અને આકડાની પૂજા કરતી. હંમેશા સત્સંગ, કીર્તન અને ભાગવત કથાઓમાં લીન રહેતી હતી. રોજ પોતે ભાગવત કથા વાંચતી હતી અને આ બધું જોઈને મોટી રાણી વિચારતી કે રાજાને વશમાં કરવા માટે જ નાની રાણી આ બધા કામ કરે છે. તે નાની રાણીથી ચીડાવા લાગી અને રાજાને તેના વિરુદ્ધ ભડકાવવા લાગી. તે જાત જાતના એવા કામ કરતી જેથી નાની રાણી પ્રત્યે રાજાના મનમાં ગુસ્સો વધતો જ જાય. પરંતુ રાજાને તો આ વાતની જરાય ખબર નહોતી કે મોટી રાણી નાની રાણી વિરુદ્ધ ષડયંત્ર રચે છે અને ચાલબાજી કરે છે. મોટી રાણી જે કહેતી રાજા તેને સાચું માની લેતો. એકવાર પુરુષોત્તમ મહિનો આવ્યો. નાની રાણી જે પૂજાપાઠ બહુ કરતી હતી, તેણે પુરુષોત્તમ માસના વ્રત કરવાના શરૂ કરી દીધા. રોજ વ્રત રાખે અને ભગવાનની પૂજા કરે. ભગવાન વિષ્ણુના મંદિરે જાય, ત્યાં પૂજા કરે, પ્રાર્થના કરે અને ભાગવત કથાનો પાઠ કરે. સાથે જ પીપળો, વડ અને આકડાની પૂજા કરીને તેમની પરિક્રમા કરે. પરંતુ આ બધા કામ માટે તેને મહેલથી થોડું દૂર જવું પડતું હતું, કારણ કે બહાર ઘણા બધા વૃક્ષો વાવેલા હતા અને ત્યાં જ તે પૂજા કરવા જતી હતી. મહેલમાં તો તેને કોઈ પણ કામ કરવાની પરવાનગી નહોતી. રાજા તેનાથી નારાજ રહેતો હતો અને તેને મહેલની નીચે એક અંધારા ઓરડામાં બંધ કરી રાખી હતી. ત્યાંથી તે બહાર જઈને પૂજા કરી આવતી હતી. એક દિવસ મોટી રાણીએ તેને બહાર જતા જોઈ લીધી. તેનો પીછો કરાવ્યો તો ખબર પડી કે નાની રાણી તો બહાર જઈને પૂજા કરે છે, પુરુષોત્તમ માસનું સ્નાન કરે છે અને વડ, પીપળા તથા આકડાની પૂજા કરે છે. મોટી રાણીએ વિચાર્યું કે ક્યાંક એવું ન થાય કે આની પૂજા પાઠનું ફળ આને મળી જાય અને રાજા જે આનાથી આટલી નફરત કરે છે તે આને પ્રેમ કરવા લાગે. તેણે રાજાને કહીને તે બધા જ ઝાડ પાન કપાવી નંખાવ્યા. રાજા કહેવા લાગ્યો કે આટલો ગરમીનો મહિનો ચાલી રહ્યો છે, આવા હવામાનમાં જો આપણે ઝાડ કપાવીશું તો બહુ મુશ્કેલી થશે. બિચારા પશુ પક્ષીઓ ક્યાં બેસશે? રસ્તા પર ચાલતા માણસો પણ ક્યાં આરામ કરશે? તેમને છાંયડા માટે ઝાડ પણ નહીં મળે.
પરંતુ રાણી તો પોતાની વાત પર અડી રહી, જીદ કરતી રહી. રાજા પાસે કોઈને કોઈ રીતે તેણે પોતાની વાત મનાવી જ લીધી અને બધા વૃક્ષો કપાવી નાખ્યા. આનાથી નાની રાણી પરેશાન થઈ ગઈ. હવે પૂજા પાઠ માટે તેને ન પીપળાનું ઝાડ મળે, ન વડનું કે ન આકડાનું ઝાડ મળે. તે ઓર વધારે દૂર જવા લાગી. એમ કરતાં કરતાં એક વાર તે બહુ દૂર નીકળી ગઈ. કોઈ મોટા જંગલમાં પહોંચી ગઈ કે મને કોઈ ઝાડ દેખાઈ જાય તો હું પૂજા કરી લઉં, પરિક્રમા કરી લઉં. કારણ કે તેનો નિયમ હતો, પૂજા અને પરિક્રમા કર્યા વિના તે કંઈ ખાતી પીતી પણ નહોતી. આ રીતે તે ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ. ભગવાન વિષ્ણુનું નામ જપતી હતી, ધ્યાન કરતી હતી અને આગળ વધતી ગઈ. કહેવા લાગી, હે ભગવાન, આજે તો લાગે છે મારી પૂજા અધૂરી જ રહી જશે. ત્યારે ભગવાને તેની પ્રાર્થના સાંભળી. તેને એક ઝૂંપડી દેખાઈ. તે ઝૂંપડી પાસે તેણે જોયું તો પીપળાનું ઝાડ પણ હતું, વડનું ઝાડ પણ હતું અને આકડાનું ઝાડ પણ હતું અને ત્યાં જ એક નદી પણ વહી રહી હતી. રાણી તો આ જોઈને બહુ ખુશ થઈ ગઈ. વિચારવા લાગી, એમ પણ હું ક્યાં મહેલોમાં રહું છું, મહેલની નીચે એક અંધારા ઓરડામાં જતો રહું છું. કેમ ન હું આ ઝૂંપડીમાં જ રહેવા લાગુ? અહીં જ સવારે નાહી ધોઈને સ્નાન કરીશ અને પૂજા પણ કરી લઈશ. મારે પૂજા માટે આટલું દૂર પણ નહીં આવવું પડે. અને એમ પણ તે એટલી દૂર આવી ગઈ હતી કે હવે તેને ખબર જ નહોતી કે પોતે ક્યાં છે, ક્યાં રસ્તેથી આવી છે અને પાછા કેવી રીતે જવું. તેણે વિચાર્યું, મને તો પાછા જવાનો રસ્તો પણ નથી ખબર, એના કરતાં સારું છે હું અહીં જ રહી જાઉં. હવે તે ત્યાં જ રહીને પુરુષોત્તમ માસનું સ્નાન કરવા લાગી. રોજ સવારે વહેલી ઉઠી જાય, નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણ ઉગે ત્યારે અર્ધ્ય આપે, ભગવાનની પૂજા કરે અને વડ, પીપળા તથા આકડાની પૂજા કરી પરિક્રમા કરે, પ્રાર્થના કરે. આ રીતે કરતાં કરતાં તેનું પુરુષોત્તમ માસનું સ્નાન ચાલી રહ્યું હતું. પુરુષોત્તમ માસના સ્નાનનો છેલ્લો દિવસ હતો. તે સવારે ઉઠી, તેણે 33 માલપુઆ બનાવ્યા. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 33 માલપુઆનું દાન કરવું જોઈએ અને ભોગ ધરાવવો જોઈએ. તેણે 33 માલપુઆ બનાવ્યા. તેને લઈને વડ, પીપળા અને આકડાના ઝાડ પાસે ગઈ અને ત્યાં જઈને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી. બધા માલપુઆ ત્યાં ચઢાવી દીધા અને પાણીનો એક લોટો પણ મૂકી દીધો અને પોતાની ઝૂંપડીમાં પાછી આવી ગઈ. તે દિવસે રાજાએ વિચાર્યું કે ચાલો શિકાર પર જઈએ. તેણે કેટલાક સૈનિકોને સાથે લીધા અને શિકાર કરવા નીકળી પડ્યો. શિકાર રમતા રમતા તે બહુ દૂર નીકળી ગયો. બહુ તેજ તડકો હતો. રાજાએ બધા વૃક્ષો પણ કપાવી નાખ્યા હતા. હવે જ્યારે તેમને તડકો લાગ્યો અને થાકી ગયા ત્યારે વિચારવા લાગ્યા કે ક્યાંક બેસી જઈએ. પણ બેસે ક્યાં? ક્યાં ઝાડ તો હતું જ નહીં, બધા તો પોતે જ કપાવ્યા હતા. ગરમીથી બહુ બેચેન થઈ ગયા, બહુ હેરાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મેં આ કેવો અનર્થ કરી નાખ્યો. જ્યારે હું આટલો પરેશાન છું, તો સામાન્ય માણસો કેટલા પરેશાન થતા હશે. ત્યારે તેમણે સિપાહીઓને કહ્યું, જાઓ જુઓ, ક્યાંક ઝાડ પાન હોય, કોઈ નદી હોય, ક્યાંને પાણી પીવાની જગ્યા મળી જાય તો ત્યાં બેસી જઈએ. થોડો છાંયડો મળી જાય તો આપણો જીવ બચી જશે, નહીં તો આજે આપણા પ્રાણ નીકળી જશે. સૈનિકો થોડા વધારે આગળ ગયા તો જોતાં જોતાં રાણીની ઝૂંપડી સુધી પહોંચી ગયા. તેમણે જોયું કે ત્યાં ઝૂંપડી પણ છે, વૃક્ષો પણ છે અને નદી પણ છે. તેઓ રાજાને ઘોડા પર બેસાડીને ત્યાં લઈ ગયા. ઝાડની છાયામાં સુવડાવ્યા, નદીમાંથી પાણી લાવીને પીવડાવ્યું. રાણીએ જે પૂજા કરી હતી, જે માલપુઆ ચઢાવ્યા હતા અને પાણીનો લોટો રાખ્યો હતો, તે બધું તેમણે રાજાને આપી દીધું અને પોતે પણ ખાધું પીધું. થોડી વાર ત્યાં રોકાઈને આરામ કર્યો અને પછી પોતાના મહેલે પાછા આવ્યા. હવે રાજા વિચારવા લાગ્યો કે આટલા દૂર ભયાનક જંગલમાં આ વૃક્ષો કોણે વાવ્યા? અને ત્યાં પૂજા પણ થયેલી હતી, આટલો સરસ ભોગ પણ ચઢાવેલો હતો. મેં તો એક પણ ઝાડ છોડ્યું નહોતો, બધા જ કપાવી નાખ્યા હતા.
આ તો આજે ભગવાનનો જ ચમત્કાર થઈ ગયો કે મને ઝાડ પણ મળી ગયું, પાણી પણ મળી ગયું અને ખાવા માટે ભોજન પણ મળી ગયું. વિચારતા વિચારતા રાજા ઘરે આવ્યા. રાજાએ ઘરે આવીને બધી વાત મોટી રાણીને કહી. મોટી રાણી, આજે હું મરતા મરતા બચ્યો છું. બધા ઝાડ પાન મેં તારા કહેવાથી કપાવ્યા હતા અને તેના કારણે આજે તો મારો જીવ જ ચાલ્યો જાત. અમને આરામ કરવા માટે એક પણ ઝાડ ન મળ્યું. ભગવાનનો જ ચમત્કાર હતો કે અમને ઝાડ પણ મળ્યું અને પાણી પણ, નહીં તો આજે અમે જીવતા ઘરે ન આવત. રાજાએ રાણીને પૂછ્યું, શું તું મારા માટે કોઈ વ્રત પૂજા કરે છે? તો રાણી કહેવા લાગી, ના મહારાજ, મારું તો વ્રત પૂજામાં મન જ નથી લાગતું. હું આ બધી વાતોમાં નથી માનતી. રાજા વિચારવા લાગ્યા કે આ તો મોટો ચમત્કાર થઈ ગયો. આજે મારો જીવ એવી રીતે બચ્યો છે જાણે કોઈએ મારા માટે મન્નત માંગીને મારો જીવ બચાવ્યો હોય. રાણીએ કહ્યું, ના રાજાજી, મેં તો કોઈ પૂજા બૂજા નથી કરી. રાજાએ વિચાર્યું, ક્યાંક એવું તો નથી ને કે નાની રાણીએ કોઈ વ્રત પૂજા કરી હોય? ત્યારે તેમણે વિચાર્યું કે ચાલો જઈને જોઈએ. રાજા મહેલની નીચેના ઓરડામાં ગયા અને ત્યાં જઈને જોયું તો ત્યાં નાની રાણી હતી જ નહીં. રાજાએ પૂછ્યું, નાની રાણી ક્યાં છે? તો મોટી રાણી કહેવા લાગી, મને નથી ખબર, મેં તો તેમને ઘણા સમયથી નથી જોયા. જ્યારે તેને ખબર હતી કે નાની રાણી મહેલમાં નથી રહેતી, તે તો ઝૂંપડીમાં રહેવા લાગી છે, તો પણ તેણે રાજાને કશું ન જણાવ્યું. રાજાને ચિંતા થવા લાગી. રાજાએ પોતાના સિપાહીઓ મોકલ્યા કે, જાઓ, નાની રાણીને શોધીને લાવો. તે ક્યાં છે? શોધતા શોધતા રાજાના સૈનિકો રાણીની ઝૂંપડી પર પહોંચી ગયા. તે સમયે રાણી ઝૂંપડીમાં નહોતી કારણ કે તે પૂજા કરી રહી હતી. જ્યારે રાજાના સૈનિકો થોડા આગળ ચાલ્યા તો વૃક્ષો પાસે પહોંચી ગયા. ત્યાં જોયું તો નાની રાણી બેસીને પૂજા કરી રહી છે. તેમણે રાજાને આવીને બધી વાત જણાવી કે, રાજાજી, રાણી તો ત્યાં જ છે જ્યાં આપણે આરામ કર્યો હતો અને તે વૃક્ષોની પૂજા કરી રહી છે. રાજા પોતે ત્યાં ગયા અને જઈને તેમણે રાણી પાસે માફી માંગી અને કહેવા લાગ્યા, મને માફ કરી દો. રાણી કહેવા લાગી, હું તમને કઈ વાત માટે માફ કરું? તો રાજા બોલ્યા, અમે તમારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, અંધારા ઓરડામાં રાખ્યા, છતાં પણ તમારી વજેથી અમારો જીવ બચી ગયો. અને રાજાએ તેને બધી વાત જણાવી દીધી કે કઈ રીતે એક દિવસ અમે શિકાર કરવા આવ્યા, ભૂખ લાગી, તરસ લાગી, ખાવા કશું ન મળ્યું અને બેસવા પણ ન મળ્યું. ત્યારે અમે આ જ ઝાડ નીચે આરામ કર્યો અને અહીં રાખેલા માલપુઆ ખાધા. હવે તો અમને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે તમે જ અહીં પૂજા કરી હતી અને તમે જ માલપુઆ બનાવીને ચઢાવ્યા હશે, જે ખાઈને અમારો જીવ બચ્યો છે. હવે તો આખી નગરીમાં રાણીનો જય જયકાર થવા લાગ્યો. રાજા રાણીને મહેલમાં લઈ આવ્યા અને મોટી રાણીને રાજાએ બહુ દંડ આપ્યો. રાજાએ કહ્યું, તું પોતે તો ખરાબ હતી જ, તે કાન ભરી ભરીને અમારી નાની રાણી વિરુદ્ધ ભડકાવીને અમને પણ ખરાબ બનાવી દીધા. અમે તારા પર વિશ્વાસ કર્યો અને તે અમને દગો આપ્યો. હવે તો રાજાએ મોટી રાણીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી અને નાની રાણીને મહેલમાં રાખી લીધી. પુરુષોત્તમ ભગવાનની કૃપા નાની રાણી પર થઈ. નાની રાણીને એક સુંદર પુત્ર પણ જન્મ્યો. હવે તો રાજા અને રાણી બહુ ખુશીથી પોતાના મહેલમાં રહેવા લાગ્યા. રાજાએ જે ઝાડ પાન કપાવી નાખ્યા હતા તે ફરીથી વવડાવી દીધા. જગ્યાએ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરાવી દીધી જેથી જે રીતે પોતે હેરાન થવું પડ્યું હતું તે રીતે આગળ કોઈને પણ હેરાન ન થવું પડે. ત્યારે નાની રાણીએ રાજાને જણાવ્યું કે, આ બધું મારા પુરુષોત્તમ માસના સ્નાનનું ફળ છે, જેના લીધે આપના મનમાં મારા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો છે. તો રાજા કહેવા લાગ્યો, જો પુરુષોત્તમ માસના સ્નાનનું આટલું બધું ફળ હોય, તો આગલી વખતે જ્યારે પુરુષોત્તમ મહિનો આવશે ત્યારે આપણે બંને એકસાથે જોડામાં પુરુષોત્તમ માસનું સ્નાન કરીશું. આગલી વખતે જ્યારે પુરુષોત્તમ મહિનો આવ્યો, ત્યારે રાજા રાણી બંનેએ જોડામાં પુરુષોત્તમનું સ્નાન કર્યું, વ્રત કર્યું, ઉપવાસ કર્યો અને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી.
વ્રતના છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું બહુ ધૂમધામથી કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન આપ્યા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે નાની રાણીની રક્ષા કરી, નાની રાણી પર કૃપા કરી, એવા જ પુરુષોત્તમનું સ્નાન કરનારા બધા પર પોતાની કૃપા કરજો. જે પણ પુરુષોત્તમનું સ્નાન કરે, પુરુષોત્તમ માસના સ્નાનની આ કથા વાંચે કે સાંભળે તેની મનોકામના પૂરી કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો. શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયનું મહાત્મ્ય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. મહાદેવજી કહે છે, હે દેવી પાર્વતી, હવે તમે મારી પાસેથી શ્રી ગીતાજીના 15મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. ગૌડ દેશમાં કૃપાણ નામના એક રાજા હતા, જેમની તલવારની ધાર સામે યુદ્ધમાં દેવતાઓ પણ પરાજિત થઈ જતા હતા. તેમનો બુદ્ધિશાળી સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કળાઓનો ભંડાર હતો. તેનું નામ સર્પમેરુ હતું. તેની ભુજાઓમાં પ્રચંડ બળ હતું. એક સમયે તે મહાપાપીએ રાજકુમારો સહિત મહારાજની હત્યા કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કરી લીધો. આ નિશ્ચયના થોડા જ દિવસો પછી તે કોલેરા, હૈજાનો ભોગ બનીને મરી ગયો. થોડા સમયમાં તે પાપાત્મા પોતાના પૂર્વકર્મોના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો બન્યો. તેનું પેટ ચીપકેલું હતું. ઘોડાના લક્ષણોનું બરાબર જ્ઞાન રાખનારા કોઈ વૈશ્યના દીકરાએ બહુ મોટી કિંમત આપીને તે ઘોડાને ખરીદી લીધો અને બહુ જતનપૂર્વક તેને રાજધાની સુધી લઈ આવ્યો. વૈશ્ય કુમાર તે અશ્વ ઘોડો રાજાને આપવા માટે લાવ્યો હતો. જો કે રાજા તે વૈશ્ય કુમારથી પરિચિત હતા તો પણ દ્વારપાલે આવીને તેના આગમનની સૂચના આપી. રાજાએ પૂછ્યું, શા માટે આવ્યા છો? ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હે દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન ઘોડો હતો, જેને ત્રણેય લોકનું એક રત્ન સમજીને મેં બહુ મોટી કિંમત આપીને ખરીદ્યો છે. રાજાએ કહ્યું, તે ઘોડાને અહીં લઈ આવો. વાસ્તવમાં તે ઘોડો ગુણોમાં ઉચ્ચૈશ્રવા ઇન્દ્રના ઘોડા સમાન હતો. સુંદર રૂપનો તો તે જાણે ભંડાર હતો અને શુભ લક્ષણોનો સમુદ્ર જેવો દેખાતો હતો. વૈશ્ય ઘોડો લઈ આવ્યો અને રાજાએ તેને જોયો. ઘોડાના લક્ષણો જાણનારા મંત્રીઓએ આની બહુ પ્રશંસા કરી. આ સાંભળી રાજા અપાર આનંદમાં ડૂબી ગયા અને તેમણે વૈશ્યને માગ્યું સોનું આપ્યું અને તે ઘોડો ખરીદી લીધો. કેટલાક દિવસો પછી એક સમયે રાજા શિકાર રમવાના ઉત્સુક થઈને તે જ ઘોડા પર સવાર થઈ વનમાં ગયા. ત્યાં હરણો પાછળ તેમણે પોતાનો ઘોડો દોડાવી દીધો. પાછળ બધી તરફથી દોડીને આવતા સમસ્ત સૈનિકોનો સાથ છૂટી ગયો. તેઓ હરણો દ્વારા આકર્ષિત થઈને બહુ દૂર નીકળી ગયા. તરસના કારણે તેઓ વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે તેઓ ઘોડા પરથી ઉતરીને પાણીની શોધ કરવા લાગ્યા. ઘોડાને તેમણે એક વૃક્ષના થડ સાથે બાંધી દીધો અને પોતે એક મોટી ચટ્ટાન પર ચઢવા લાગ્યા. થોડે દૂર ગયા પછી તેમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલાખંડ પર પડ્યો. તેના પર શ્રી ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો. રાજા તેને વાંચવા લાગ્યા. તેમના મુખમાંથી શ્રી ગીતાજીના અક્ષરો સાંભળીને ઘોડો ઢળી પડ્યો અને ઘોડાનો દેહ છોડીને દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. રાજાએ પહાડ ચઢીને એક ઉત્તમ આશ્રમ જોયો જ્યાં નાગકેસર, કેળા, આંબા અને નાળિયેરના વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. આશ્રમની અંદર એક બ્રાહ્મણ બેઠા હતા જે સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ તેમને પ્રણામ કર્યા અને મોટા ભક્તિભાવથી પૂછ્યું, હે બ્રાહ્મણ, મારો ઘોડો હમણાં જ સ્વર્ગમાં ચાલ્યો ગયો. હું નથી જાણતો આનું શું કારણ છે. શું આપ મને બતાવી શકો છો? રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી, મંત્રવેત્તા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ એવા વિષ્ણુ શર્મા બ્રાહ્મણે કહ્યું, હે રાજન, પૂર્વકાળમાં તમારા ત્યાં જે સર્પમેરુ નામનો સેનાપતિ હતો, તે તમને પુત્રો સહિત મારીને પોતે રાજ્ય પડાવી લેવા તૈયાર થયો હતો. આ દરમિયાન કોલેરાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી તે જ પાપથી તે ઘોડો બન્યો હતો. અહીં ક્યાંક શ્રી ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક લખેલો મળી ગયો. તેને તમે વાંચવા લાગ્યા. તે જ તમારા મુખેથી સાંભળીને તે અશ્વ સ્વર્ગમાં ચાલ્યો ગયો છે.
ત્યાં સુધીમાં રાજાના સૈનિકો પણ તેમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. તે બધા સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી નીકળ્યા અને શ્રી ગીતાજીના 15મા અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત તે જ પત્રને વારંવાર વાંચીને પ્રસન્ન થવા લાગ્યા. તેમની આંખો હર્ષથી ખીલી ઉઠતી હતી. ઘરે આવીને તેમણે મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહલને રાજ્ય સિંહાસન પર અભિષેક કર્યો અને પોતે શ્રી ગીતાજીના 15મા અધ્યાયનો નિરંતર જપ કરવા લાગ્યા. આ જપથી વિશુદ્ધ ચિત્ત થઈને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. તપસી અને લપસીની વાર્તા. એક તપસી હતો અને એક લપસી હતો. બંને આપસમાં મિત્રો હતા. તપસી તો સદા ભગવાનની સેવા કરતો, તેમની પૂજા કરતો અને રોજ તપસ્યા કરતો. લપસીને પૂજાપાઠ આવડતા નહોતા. તે રોજ સવા શેરની લાપસી બનાવતો, ભગવાનને ભોગ ધરાવતો, ઘંટેડી વગાડતો અને જમીને ચાદર તાણીને સૂઈ જતો. એક દિવસની વાત છે. બંને મિત્રો વચ્ચે બહેસ છેડાઈ ગઈ કે કોણ ભગવાનનો સૌથી મોટો ભક્ત છે. તપસીએ કહ્યું કે હું મોટો ભક્ત છું, અને લપસી કહેવા લાગ્યો કે ના, ભગવાનનો સૌથી મોટો ભક્ત તો હું જ છું. તપસી બોલ્યો કે તું ભક્ત કઈ રીતે થયો? હું તો આખો દિવસ ભગવાનની ભક્તિ કરું છું, પૂજા કરું છું, ભગવાનની તપસ્યા કરું છું, એટલે હું મોટો ભક્ત છું. તું શું કરે છે? તું તો બસ ભગવાનને ભોગ ધરાવે છે અને જમીને ચાદર તાણીને સૂઈ જાય છે. બંને લડી રહ્યા હતા. તે જ સમયે નારદ મુનિ પૃથ્વી પર ભ્રમણ કરવા આવ્યા. તેમણે તપસી અને લપસીને આપસમાં લડતા ઝઘડતા જોયા તો તેમના લડવાનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે બંનેએ નારદ મુનિને પ્રણામ કર્યા અને પોતાની સમસ્યા જણાવી. તપસી કહેવા લાગ્યો કે નારદ મુનિજી, હું તો હંમેશા ભગવાનની ભક્તિ કરું છું, તપસ્યા કરું છું, પરંતુ લપસી કહી રહ્યો છે કે ભગવાનનો સૌથી મોટો ભક્ત તે પોતે જ છે. ત્યારે લપસી બોલ્યો, નારદ મુનિજી, હું ભગવાનની પૂજા પાઠની વિધિ નથી જાણતો, મંત્ર જાપની વિધિ પણ નથી જાણતો. બસ મને તો એટલી ખબર છે કે સાચા મનથી બધાની સેવા કરો, તેનાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તો હું તો ભગવાન માટે રોજ સવા શેરની લાપસી બનાવું છું, ભોગ ધરાવું છું અને જમીને સૂઈ જાઉં છું. મારાથી જેટલું બને એટલી બધાની સેવા કરું છું અને મદદ કરું છું. અને મને લાગે છે કે પ્રાણીમાત્રની સેવા કરવી એ જ ભગવાનની સાચી ભક્તિ છે. એટલા માટે હું મારી જાતને ભગવાનનો સાચો અને સૌથી મોટો ભક્ત માનું છું. તપસી અને લપસીની વાતો સાંભળીને નારદ મુનિ થોડી વાર માટે વિચારમાં પડી ગયા. પછી થોડી વાર પછી કહેવા લાગ્યા કે તમે બંને આપસમાં લડો નહીં. તમારા બેમાંથી કોણ ભગવાનનો સૌથી મોટો ભક્ત છે, એ વાત હું સાબિત કરી આપીશ. પરંતુ આ વાતનો ફેંસલો હું કાલે કરીશ. બંનેને નારદ મુનિની વાતો પર વિશ્વાસ હતો એટલે બંને પ્રસન્ન મનથી પોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે તપસી સવારે સવારે નદીએ સ્નાન કરવા જવા લાગ્યો, ત્યારે નારદ મુનિએ તેના રસ્તામાં 1.25 કરોડની એક વીંટી મૂકી દીધી. તપસીએ તે વીંટી જોઈ તો તેણે વિચાર્યું, આ તો બહુ કિંમતી વીંટી છે, લાગે છે કોઈની પડી ગઈ છે. તેણે વીંટી ઉઠાવીને જોઈ તો તે બહુ મોંઘી હતી, કરોડોની વીંટી હતી. બસ તપસીના મનમાં લાલચ આવી ગઈ. તેણે વિચાર્યું કે આ વીંટીને વેચીને મને બહુ બધા પૈસા મળશે, તેનાથી હું બહુ મોટા મોટા યજ્ઞો કરીશ, મંદિર બંધાવીશ અને ભગવાનની ખૂબ ભક્તિ કરીશ અને મારી જાતને ભગવાનનો સૌથી મોટો ભક્ત સાબિત કરી દઈશ. બસ આ જ લાલચના કારણે તેણે તે વીંટી પોતાની પાસે જ રાખી લીધી અને જ્યારે નાહી ધોઈને તપસ્યા કરવા બેઠો ત્યારે પગ નીચે વીંટી દબાવીને બેસી ગયો. બીજી તરફ લપસીએ રોજની જેમ 1.25 શેરની લાપસી બનાવી અને તે ભગવાનને ભોગ ધરાવવા જવા લાગ્યો. ત્યારે નારદ મુનિએ તેના રસ્તામાં પણ બિલકુલ તેવી જ 1.25 કરોડની એક વીંટી મૂકી દીધી. લપસીએ પણ વીંટી જોઈ, ઉઠાવીને વિચારવા લાગ્યો, અરે આ તો બહુ કિંમતી વીંટી છે, લાગે છે કોઈની પડી ગઈ છે. જેની પડી હશે તેને કેટલું દુઃખ થતું હશે.
તેણે વીંટી ઉઠાવી અને ભગવાનના મંદિરે ચાલ્યો ગયો. મંદિરમાં જઈને તેણે ભગવાનને લાપસીનો ભોગ ધરાવ્યો અને તેના પછી તે વીંટી ભગવાનના જ ચરણોમાં મૂકી દીધી. તેણે વિચાર્યું કે જેની પણ વીંટી પડી હશે તે ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે તો ચોક્કસ આવશે જ, તો તેને પોતાની વીંટી અહીં જ મળી જશે. અને એવું કર્યા પછી ભગવાનને ભોગ ધરાવી લાપસી જમીને તે તો ચાદર તાણીને સૂઈ ગયો. સાંજ પડી તો તપસી લપસી ફરીથી મળ્યા. ત્યારે જ ત્યાં નારદજી આવી ગયા તો બંને નારદજીને પૂછવા લાગ્યા, કહો નારદજી, અમારા બેમાંથી ભગવાનનો સૌથી મોટો ભક્ત કોણ છે? ત્યારે નારદજી બોલ્યા કે તમારા બેમાંથી સૌથી મોટો ભગવાનનો ભક્ત તો લપસી છે. તો તપસી તો ચીડાઈ ગયો, બોલ્યો, નારદજી, આપ એવું ક્યાં આધારે કહી રહ્યા છો? ત્યારે નારદજીએ કહ્યું કે સવારે મેં તમારા બંનેના રસ્તામાં કરોડોની વીંટી રાખી હતી. ત્યારે તે લાલચ કરી અને તે વીંટી ઉઠાવીને રાખી લીધી. આ જ કારણે તારી તપસ્યા ભંગ થઈ ગઈ છે. અને લપસીએ લાલચ ન કરી, તેણે તે વીંટી ભગવાનના ચરણોમાં ચઢાવી દીધી એ વિચાર સાથે કે જેની વીંટી હશે તે અહીંથી ઉઠાવી જશે. આ જ કારણે લપસી જ ભગવાનનો સૌથી મોટો ભક્ત છે. હવે તો તપસીને પોતાની ભૂલ પર બહુ પસ્તાવો થયો. તે તો નારદજીના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે ભગવાન, મુझ પર દયા કરો, મારાથી ભૂલ થઈ ગઈ. હવે આપ જ બતાવો મારી તપસ્યાનું ફળ મને કઈ રીતે પાછું મળશે? ત્યારે નારદજીને તેના પર દયા આવી ગઈ અને તેઓ કહેવા લાગ્યા કે જે માણસ આખી વાર્તા કહીને તારી તપસી લપસીની વાર્તા નહીં કહે, તેની તપસ્યાનું બધું ફળ તને મળી જશે. જે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા નહીં આપે, જે સાડી બ્લાઉઝ આપીને દક્ષિણા રોકડ નહીં આપે, તેની તપસ્યા અને પૂજા પાઠનું બધું ફળ તને મળી જશે. જે પોતાના ઘરમાં ગાય અને કૂતરાની રોટલી નહીં બનાવે, તેના પૂજા પાઠનું બધું ફળ તને મળી જશે. જે દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે અને દીવાથી દીવો સળગાવશે, તેની તપસ્યાનું બધું ફળ તને મળી જશે. અને આટલું કહીને નારદજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એટલા માટે જ દરેક વ્રત કથા કે વાર્તા સાથે તપસી લપસીની વાર્તા કહેવામાં આવે છે, નહીં તો કોઈ પણ કથા કે વાર્તાનું ફળ મળતું નથી. બોલો તપસી લપસીની જે હો. તુલસી મહારાણીની આરતી. તુલસી મહારાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. ધન તુલસી પૂર્ણ તપ કિનો. શાલિગ્રામ બની પટરાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. જાકે પત્ર મંજરી કોમલ. શ્રીપતિ કમલ ચરણ લપટાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાની નમો નમો. कौन से महीने में बोई रानी तुलसी, कौन से महीने में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. आषाढ़ मास में बोई रानी तुलसी, सावन मास में हई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. कार्तिक मास में हई तेरी पूजा, मंगसीसर मार्गशीर्ष मास में हई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. धूप दीप नैवेद्य आरती, पुष्पन की वर्षा बरसानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. 56 भोग 3600 व्यंजन, बिन तुलसी हरि एक न मानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को सवेरे गाए, श्री कृष्ण के दर्शन पाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को दोपहर को गाए, खीर खांड के भोग लगाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को शाम को गाए, श्री कृष्ण की आरती उतारे नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को रात में गाए, श्री कृष्ण के चरण दबाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो.
सभी सखी मैया तेरो यश गावे। भक्ति दान दीजियो महारानी नमो नमो। तुलसी महारानी नमो नमो। हरि की पटरानी नमो नमो। तुलसी महारानी नमो नमो। तुलसी महारानी नमो नमो। बोलो तुलसी मातानी जय हो।